આગની ઉનાળો શરૂ થયો છે, ગરમી શરૂ થઈ ચૂકી છે અને એની સાથે સાથે જ આગના બનાવો પણ વધી રહ્યા છે. ગાંધીધામમાંથી જે ટિમ્બરમાં લાગેલી આગના દ્રશ્યો હચમચાવી મૂકે એવા છે. આગની પ્રચંડ જ્વાળાઓ ઉઠતી દેખાઈ રહી છે. ફાયર વિભાગ અત્યારે કામ કરી રહ્યું છે, પણ સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે મીઠી રોહર પાસે જે ટિમ્બરમાં આગ લાગી છે, બાજુમાં જ પેટ્રોલ પંપ છે. અલ્પેશ ફોન લાઈન પર જોડાયા છે. શું પરિસ્થિતિ છે? આગ પર કાબુ મેળવાઈ છે કે કેમ? અને બાજુમાં જ પેટ્રોલ પંપ છે, કેટલું ગંભીર ચિત્ર, કેટલી ગંભીર પરિસ્થિતિ જાણીએ અલ્પેશ પાસેથી. નુપુર, ગાંધીધામ ભચાઉ હાઈવે પર ટિમ્બરમાં આગ લાગવાની ઘટના બની છે. લાકડાના બેન્સામાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. જો કે કયા કારણોસર આગ લાગી છે તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પરંતુ સૌથી મોટો ચિંતાનો વિષય એ છે કે બાજુમાં જ પેટ્રોલ પંપ આવેલો છે, જેના કારણે એક ડરનો માહોલ પણ ઉભો થયો છે. ઘટનાની જાણ થતાં હાલ 12 જેટલા ફાયર ફાઈટર છે તે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હાલ મહદ અંશે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ હજુ 4 થી 5 કલાક જેટલો સમય લાગશે સંપૂર્ણ આગ પર કાબુ મેળવવા માટે. નુપુર, કેટલા ફાયર બ્રિગેડના ત્યાં વાહનો હતા? શું કામગીરી કરવામાં આવી? માત્ર અશુ પાણીથી જ આગ બુઝાઈ ગઈ કે પછી ફોમનો પણ સહારો લેવો પડ્યો, બ્રિગેડ કોલ જાહેર કરવો પડ્યો કે કેમ? શું માહિતી મળી રહી છે અલ્પેશ? ચોક્કસથી જે રીતે પેટ્રોલ પંપ છે તેના કારણે 12 જેટલા ફાયર ફાઈટર, જેમાં ગાંધીધામ મહાનગરપાલિકા, ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર અને કંડલા સહિતના 12 જેટલા ફાયર ફાઈટર છે. સાથોસાથ અન્ય જે ખાનગી ટેન્કર છે તેમનો પણ સહારો લેવામાં આવ્યો છે અને તમામ લોકો દ્વારા હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આગની ઘટનામાં જે બેન્સામાં રહેલ લાકડાનો જથ્થો છે તે બળીને ખાખ થયો છે અને હાલ આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આશા રાખીએ કે જલ્દી જ આગ ઉપર કાબુ મેળવાઈ જાય અને એક મોટી હોનારત થતી અહીંયા આગળ અટકે. આગળ વાત કરવી છે